કોરોના ગયો પણ કૌભાંડ રહ્યું। આ આરોપ છે રાજકોટમાં આવેલા જસદણના આરટીઆઈ એક્ટિવિસ્ટનો। આરોપ લગાવ્યો છે કે કોરોના કાળ વચ્ચે જસદણ સિવિલ હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ થયા હતા, પરંતુ છેલ્લા 3 વર્ષથી હોસ્પિટલમાં આવેલી આરટીપીસીઆર લેબ બંધ છે। છતાં તેના 6 કર્મચારીઓને છેલ્લા 3 વર્ષમાં 51 લાખ રૂપિયા જેટલો પગાર ચૂકવાયો। જસદણના આરટીઆઈ એક્ટિવિસ્ટ મેહુલ સંઘવીએ આરોપ લગાવ્યો। સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગ અને તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા। આરટીઆઈ એક્ટિવિસ્ટનો એ પણ આરોપ છે કે આરટીપીસીઆર લેબમાં કામના નામે પગાર લેતા ઘણા કર્મચારીઓને તેમણે ક્યારેય હોસ્પિટલ કે લેબમાં કામ કરતા નથી જોયા। મેહુલ સંઘવીએ જણાવ્યું કે આ તો માત્ર શરૂઆત છે। હજુ અન્ય 7 જેટલા વિભાગોમાંથી આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવે તો લાખો નહીં કરોડોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે। પહેલી વાર જે પ્રથમ માહિતી હતી એનો જે 23-24 નો આંકડો આવતો હતો એમાંય ફેર આવે છે। બીજી વખત જેને એની જવાબ ફરીથી સુધારીને આપ્યો તો એમાં પણ જવાબમાં ફેરફાર આવે છે। અને આવી મેં પછી જે કાંઈ આગળ અભ્યાસ કર્યો તો આવો તો લગભગ આ તો પેલું પ્રકરણ આવ્યું છે આરટીપીસીઆરનું। બાકી આવા 8 થી 10 વિભાગ એવા છે કે આ ટાઈપની ગેરરીતિ એમાં આચરવામાં આવી છે। આરટીઆઈ એક્ટિવિસ્ટે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી, સસ્પેન્શન અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી। બીજી તરફ મેહુલ સંઘવીના આરોપ પર જસદણ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ મૈત્રીએ સ્પષ્ટતા કરી કે તેમનું કહેવું છે કે કોરોના કાળમાં રાજ્ય સરકારના આદેશથી લેબ કાર્યરત કરાઈ હતી। હાલ આરટીપીસીઆર ભલે બંધ હોય, પરંતુ સરકારના નિયમ મુજબ એ સ્ટાફને હોસ્પિટલની અન્ય કામગીરીમાં મૂકવામાં આવ્યા છે। तो અત્યારે કોરોના ના હોવાથી આરટીપીસીઆર લેબ બંધ છે, પણ એને સરકારના આદેશાનુસાર અમે આરટીપીસીઆર લેબમાં જે એચઆર હોય સ્ટાફ એને અમે રાખ્યા છે। હવે એને આપણા હોસ્પિટલમાં જે તે સંસ્થામાં કામ કરે છે। આપણા પાસે એને છૂટા કરવાનો કંઈ આદેશ નથી। જિલ્લા પ્રાંત અધિકારી આર ખાંભરાએ જણાવ્યું કે આ મામલે હજુ સુધી કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ પ્રાપ્ત નથી થઈ। જો ફરિયાદ મળશે તો સમગ્ર મામલો રાજકોટ આરોગ્ય વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવશે। હવે ફરિયાદ થાય અને તે પછી ઊંડી તપાસ થાય તો જ ખબર પડશે કે કૌભાંડ થયું છે કે નહીં। પરંતુ હાલ આરટીઆઈ એક્ટિવિસ્ટે લગાવેલા આરોપથી આ મુદ્દો જસદણમાં ચર્ચાનો વિષય બન્યો।